આગળ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સરકારી પાઠ્યપુસ્તક ભંગારમાં જોવા મળ્યા છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં તંત્રના પાઠ્યપુસ્તકો ભંગારમાં રખડતા જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓને અપાતા પાઠ્યપુસ્તકો છે તે ભંગારમાં જોવા મળ્યા છે। એક ટ્રકથી બીજી ટ્રકમાં આ પાઠ્યપુસ્તકોની હેરાફેરી છે તે કરવામાં આવતી હતી, ત્યારે વિદ્યાર્થીઓને અપાતા મફત જે પુસ્તકોની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે તંત્રના પાઠ્યપુસ્તકોની હેરાફેરી થતા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભંગારના ગોડાઉનમાં પણ મોટી માત્રામાં ચોપડા છે તે મળી આવ્યા છે। ત્યારે તંત્રના ચોપડાઓ અને પેપર આન્સર કી પણ અહીં જોવા મળી છે। સમાચાર અમદાવાદથી છે, જ્યાં વિદ્યાર્થીઓને અપાતા પાઠ્યપુસ્તક ભંગારમાં મળી આવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। ગોડાઉનમાં પણ મોટી માત્રામાં આ પાઠ્યપુસ્તકો જોવા મળ્યા છે। સાથે જ એક ટ્રકથી બીજી ટ્રકમાં આ પાઠ્યપુસ્તકોની હેરાફેરી થતી હતી। વિદ્યાર્થીઓને અપાતા મફત જે પાઠ્યપુસ્તકો છે તેની હેરાફેરી થતા અનેક સવાલો છે તે પણ ઊભા થયા છે। વિદ્યાર્થીઓના હિત માટે આ પાઠ્યપુસ્તકનું વિતરણ થતું હોય છે, પરંતુ આ પાઠ્યપુસ્તક ભંગારમાં જોવા મળતા અનેક સવાલો છે હાલ તંત્ર સામે ઉઠી રહ્યા છે। ગોડાઉન છે, આ ગોડાઉનમાંથી જે પુસ્તકોની લેતી દેતી અથવા હેરાફેરી થતી હોય તેવું લાગી રહ્યું છે। હાલ અહીં જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। પોલીસના જે અધિકારીઓ છે તે હાલ ચેકિંગમાં આવ્યા છે કે આ કેટલા પુસ્તકો હજી પણ આ રીતે અહીં જોવા મળી રહ્યા છે, અથવા તો આ રીતે કેટલા અત્યાર સુધીમાં જે પેપરો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો કે જીટીયુ યુનિવર્સિટીની OMR શીટ પણ અહીં જોવા મળી રહી છે। એટલે કે આ રીતે તમામ જે વસ્તુઓ છે જે સેન્સિટિવ પણ કહી શકાય, આ જે કોઈ વિદ્યાર્થીઓની શીટ છે તે જોવા મળે છે। આ રીતે જ અલગ અલગ જે કંપનીઓના જે ચોપડાઓ છે તે પણ અહીં જે જોવા મળી રહ્યા છે। મોટું ગોડાઉન જે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતું હશે, આ રીતની જે ઘટના છે તે જોવા મળે છે। પોલીસ હાલ ઝીણવટભરી તપાસ છે તે કરી રહી છે કે આવા ચોપડાને હેરાફેરી જે આ લોકો કેટલા સમયથી કરતા હતા, કેટલા સમયથી પંજાબમાં આ રીતે ચોપડા મોકલતા હતા, અને આ ગોડાઉન જે છે તેના માલિકો આ રાજ્ય સરકારના જે ફ્રીના પુસ્તકો ક્યાંથી લાવતા હતા। એટલે કે એક તરફ જ્યારે આ રીતની જે ઘટના સામે આવી છે, તો બીજી તરફ લોકો જે છે તેમાં પણ ત્યારે રોજ જોવા મળી રહ્યો છે કે આ રીતની જે કામગીરી છે તે કેટલા સમયથી થતી હતી। અત્યારે પણ આજે જોઈ રહ્યા છો કોઈ જે ભંગારનું જે ગોડાઉન આવેલું છે ત્યાં કોઈ વ્યક્તિ હાજર જોવા મળતો નથી, પરંતુ તમામ જે નાના મોટા જે કર્મચારીઓ છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે રાજ્ય સરકારના પુસ્તકોનું એક સૌથી મોટું કૌભાંડ જે છે તે અહીં મળશે, અને જો તપાસ કડક હાથે કરવામાં આવશે તો અત્યાર સુધીમાં કેટલો આ રીતના કૌભાંડો અથવા કેટલા ચોપડા અત્યાર સુધીમાં લઈ ગયા તેનો પણ મોટો આંકડો સામે આવી શકે છે। કેમેરામેન બિપિન અમીન સાથે રાજ્ય સરકાર એક તરફ લોકો અને બાળકો નાના ભણે તે માટેનો પ્રયાસ કરે છે, અને અલગ અલગ પ્રકારે બાળકોને ચોપડા વિતરણ પણ કરતા હોય છે। ત્યારે આજે એવા દ્રશ્યો સામે આવ્યા છે જેની અંદર જે નાના બાળકોને વિના મૂલ્યે જે આપવામાં આવતી જે બુકો છે તે અહીં જે રાખવામાં આવે છે। સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભાગવદ્ ગીતાના મૂલ્યો અને તેના સિદ્ધાંતો, અને નીચે લખ્યું છે રાજ્ય સરકારની વિના મૂલ્ય યોજનાનું પુસ્તક, એટલે કે ફ્રીમાં પુસ્તક છે તે મળતા હશે। અને આ જે પુસ્તકો છે તે અહીં જાહેરમાં ખુલ્લામાં લોકો જે પડ્યા છે, કારણ કે આ ભંગારની અંદર જતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આ ફક્ત ભગવદ્ ગીતા જ નહીં, પરંતુ સાથે ઉર્દુના જે બુક્સ છે તેવું પણ લાગી રહ્યું છે। એટલે ઉર્દુ ભણાવતા જે હોય છે તેના માટેના પણ પુસ્તકો છે। અહીંના જે સ્થાનિકો છે તેના દ્વારા જે ટ્રક છે તે પકડવામાં આવ્યો। અચ્છા, આટલી મોટી માત્રામાં, અને એ પણ સરકારી ચોપડા જાહેરમાં પકડ્યા છે, આપે કેવી રીતે પકડા અને ક્યાંથી ક્યાં લઈ જવાતા હતા? પહેલાં તો હું મંતવ્ય ન્યૂઝનું ધન્યવાદ કરું છું, અને હું અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રવક્તા ધીરેન્દ્ર પાંડે, મારી પાસે અહીંના સ્થાનિક નાગરિકોએ છેલ્લા 2 દિવસથી ફરિયાદો કરી હતી કે બહુ પુષ્કળ પ્રમાણમાં અહીંયા જે નવા પાઠ્યપુસ્તકો છે તે ભંગારમાં જઈ રહ્યા છે। પણ 2 દિવસથી તો કંઈ મને પકડાયું નહીં, પણ આજે એકાએક એક નાગરિકે, આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ મને મેસેજ મોકલ્યો કે ભાઈ અહીંયા આવી રીતે થઈ રહ્યું છે। તો અમે અહીંયા તત્કાલ આવ્યા અને અહીંયા એમની ચોપડીઓ ચેક કરી મેં, અને ચોપડીઓ ચેક કર્યા પરથી ગુજરાતની ગાડીમાંથી પંજાબની ગાડીમાં આ નવા પુસ્તકો જે ગરીબ વિદ્યાર્થીઓને ભણવાના હોય, સ્કૂલોમાં મફતમાં મળવાના હોય એવા પુસ્તકો અહીંયા ભંગારમાં જતા હતા। તો અમે રોક્યું છે। અમને શંકા છે કે આ પુસ્તકો કાયદેસર જે સ્કૂલમાં મળવા જોઈએ એની જગ્યા ભંગારવાળા વેપારી ત્યાં જઈ રહ્યા છે। તો આ રીતે આપણે રાજ્ય સરકાર એક તરફ ભણવાની અને બાળકોને ભણાવવાની વાત કરે છે, તમે શું માનો છો? આ ભંગારમાં ચોપડા જઈ રહ્યા છે? અમે આ રીતે જોઈ રહ્યા છો, પસ્તીમાં જઈ રહ્યા છે, આ રીતે ભણશે
ગુજરાતના બાળકો આ રીતે ભણશે એમ તમે બતાવી રહ્યા છો કે કઈ રીતે જથ્થાબંધમાં જઈ રહ્યા છે. સ્ક્રેપ હોય તો સ્ક્રેપ ને જે પણ હોય એના જોડે કોઈ બિલ જ નથી, જે લઈ જાય છે એના જોડે પણ બિલ નથી. બરાબર છે. એટલે પોલીસમાં 100 નંબર ઉપર અમે કોલ કર્યો હતો, તે એમને બિલ માગ્યું. પહેલાં અમને એવું કીધું કે મારી જોડે બિલ ને બધું છે, અને પછી પોલીસવાળા આવ્યા એટલે એમ કહે છે કે મારી જોડે બિલ નથી, હું મંગાવી આપું છું 5-10 મિનિટમાં. એ રીતની વાત થઈ. પછી અમે જે રીતે અમે કોલ કર્યો તો એમને એક અમારા માણસ જગદીશભાઈ છે, જગદીશભાઈ વણઝારા, એમને લઈ ગયા છે, અને જે ને ખરીદ્યો છે આ માલ એમને લઈ ગયા છે આ લોકો. અચ્છા, એક તરફ જે સનાતન ધર્મની વાત ચાલે છે, ભગવદ્ ગીતાના સિદ્ધાંતો ભણાવવાની વાત ચાલે છે, પરંતુ સિદ્ધાંતો રોડ ઉપર છે. આ એક બે બુકો નથી, ઘણી બુકો આવી છે, અને ખરેખર આ ગરીબ વિદ્યાર્થીઓને બુકો આપવા માટે આપેલી હોય, અને આ જે ભગવાનના જે બુકો જે આપણા હિન્દુ સંસ્કૃતિને જે બતાવવા માટે જે આ બુકો છે એના માટે આ કડક કાર્યવાહી અને બુકો વિતરણ કરવા સિવાય બારોબાર ભંગારમાં વેચી દેવાનું ગુજરાત સરકાર પાઠ્યપુસ્તકનું બહુ મોટો કૌભાંડ ચાલી રહ્યું છે. એનું વહેલી તકે મીડિયાને હું વિનંતી કરું છું કે એની ઊંડાણપૂર્વક સુધી તપાસ કરે. અચ્છા, તો ફક્ત આમાં તપાસ થશે કે તમારી શું માંગ છે? તપાસ થવી જોઈએ, અને જે પણ લોકો આની અંદર ઇન્વોલ્વ છે આ લોકોને છોડવા ના જોઈએ કે ફરીથી કોઈ પણ આવી ચેષ્ટા બીજા કોઈ પણ સ્ક્રેપવાળા હોય કે ગમે તે હોય આવી ચેષ્ટા કરે નહીં. અને જ્યાં બાળકોની આપ જોઈ શકો છો, મોટી મોટી આપણે વાતો કરીએ છીએ, આધ્યાત્મિક વાતો કરીએ છીએ, અને આપ આ જોઈ રહ્યા છો કે રોડ ઉપર પડી છે ત્યારે આપણે ભગવદ્ ગીતાના પુસ્તકો છે, મૂલ્યોની મોટી મોટી વાતો થાય છે. મોદી સાહેબ સારું કામ કરી રહ્યા છે, પણ જે નીચે ગુજરાત સરકાર છે નકરું પોલમપોલ ચાલે છે. આજે આજનો જ નમૂનો છે. આની અંદર ઊંડાણપૂર્વક એકદમ તટસ્થ અને સેન્સિટિવ જે ઓફિસર હોય એમને આ તપાસ સોંપવી જોઈએ કે આની અંદર કોઈ ગોલમાલ થાય નહીં, ક્યાંક બેઠક થઈને બધું પતી ના જાય. તો એક તરફ આજે અત્યારે મારી પાછળ પંજાબનો ટ્રક જોઈ રહ્યા છો, તો બીજી તરફ જે છે તે ગુજરાત પાસિંગનો જે ટ્રક જે છે તે એટલે કે એકમાંથી બીજી તરફ ભંગારમાં જે ચોપડા છે જે જતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ રીતે રાજ્ય સરકારના જે પુસ્તકો જે છે તે સરેઆમ આ રીતે અહીંથી લઈ જવામાં આવે છે, ભંગારમાં મૂકી દેવામાં આવે છે. ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે ફક્ત તપાસ નહીં પરંતુ કડક કાર્યવાહી આવા લોકો સામે થવી જોઈએ જે આ જે શિક્ષણ જે છે શિક્ષણને શર્મસાર કરી રહ્યા છે. ત્યારે આવા લોકોની સામે કડક કાર્યવાહીની માંગ, અને સાથે જ આજે આની પાછળ કોણ કોણ અને અત્યાર સુધીમાં કેટલા ચોપડા આવી રીતે વિતરણ થઈ ચૂક્યા છે અને ભંગારમાં જતા રહ્યા છે તેની પણ તપાસની માંગ કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.